વિનોદ ભટ્ટ એક જ સારો લેખક છે એવું નથી, બીજા સારા લેખકો બધા સારા લેખકો છે એવું પ્રજાએ જાણવું જોઈએ. વિનોદભાઈ, જીવનમાંથી હાસ્ય અને હાસ્યનું એક જીવન એવા બે પરિમાણ એટલે વિનોદ ભટ્ટનું આખું કથાનક બનતું જાય છે. મને એ જાણવામાં રસ છે કે કોલમમાંથી ધીમે ધીમે પુસ્તકો થતા ગયા હશે, કારણ કે પુસ્તકો માટે પુસ્તકો લખાણા એવું નહીં બન્યું હોય, પણ કદાચ કોલમમાં એટલો બધો આપને આવકાર મળવા લાગ્યો કે પુસ્તક તરફ વળવાનું બન્યું હશે. એવું બન્યું કે પહેલા? એવું નથી બન્યું. નથી બન્યું. એટલા માટે હાજી કે પહેલાં કોલમ હતી નહીં, મેગેઝિનોમાં લખતો હતો. ત્યાર પછી મેં મારા ઓછામાં ઓછા પુસ્તકો કોલમોમાંથી બનાવ્યા છે. વાહ વાહ. આખા તરીકે મારું વિનોદની નજરે પુસ્તક છે મારું, એ કુમારમાં મારી ચાલતી શ્રેણી એમાંથી બનાવ્યું. અમદાવાદ એટલે અમદાવાદ પુસ્તક છે મારું, એ ચિત્રલેખામાં મેં અમદાવાદ ઉપરનું આખું એક પુસ્તક કર્યું હતું. બરાબર. પછી એ જ રીતે આ મારું પુસ્તક છે પહેલું સુખ તે માદા પડ્યા. મને એક બીમારી આવી ગઈ હાર્ટની, મેં જે સ્ટેન્ટ મુકાયું ને જે એના જે બધી અનુભવ એનું એક પુસ્તક કર્યું, ચિત્રલેખામાં કર્યું હતું. પછી ગ્રંથ નાનું મેગેઝિન નીકળતું હતું, એમાં ગ્રંથની ગરબડ પુસ્તક સાહિત્યિક લેખોનો એક સંગ્રહ કર્યો. એટલે એનો અર્થ એવો થયો કે ત્યાં આપ જુદા પડો છો સામાન્ય રીતે અત્યારના. એનું કારણ છે કે એ માત્ર છે ને, એ મને ખબર છે કે છાપામાં લખો છો ને એ બપોરે પસ્તી થઈ જાય છે. એ તમે એ મુસ્તાક છે એને ફરા કરો તો એ લાંબુ ચાલતું નથી. એ છાપાનું આયુષ હોય છે ને એટલું આયુષ લેખકનું હોય છે. વાહ. એવા ઘણા લેખકો એવા છે કે જે છાપાની સાથે જ પતી ગયા છે. જેમ કે યુગમાં પણ ગાંધી યુગના લેખકો કહેતા હતા રવ દેસાઈ, ગાંધી યુગ પૂરો થયો ને રવ દેસાઈને લોકો યાદ કરતા ઓછા થઈ ગયા છે. એ રીતે તમે છાપામાં જ જો મુસ્તાક થઈને ફરા કરો કે બાપુ આ જ મારું જીવન છે તો પછી અલ્પાયુષ છે. તો એનો અર્થ એવો થયો વિનોદભાઈ કે જે લેખન પ્રવૃત્તિ છે એને યુ ટુક વેરી સિરિયસલી. આઈ એમ વેરી સિરિયસ અબાઉટ હ્યુમર. ઓહ, વેરી ગુડ. ઇન ધ સેન્સ બચુભાઈ રાવત કુમારના તંત્રી એમણે મને કહ્યું હતું, મારી કોલમ ચાલતી હતી સંદેશમાં, અને મારી અહીંયા વિનોદની નજરે શરૂ કર્યું. તો મને કહે છે વિનોદભાઈ, કુમાર તમને પુરસ્કાર એટલો નહીં આપે સંદેશ એટલો. સંદેશ તમને પ્રસિદ્ધિ અપાવશે કે અપાવે છે, કુમાર તમને પ્રતિષ્ઠા અપાવશે. વાહ. અને એ સાચું પડ્યું. બચુભાઈ મેન્ટ વોટ ઇઝ સેડ, અને એ વાત પુરવાર કરી બતાવી એમણે. અને કુમાર એક સ્થાન. કુમાર એટલે કહું તમને, હું આજે પણ કુમારમાં પહેલી વાર કહેવામાં આવ્યું કે તમને કુમાર ચંદ્રક તમને કાનમાં કહ્યું હો, પાછું ખાનગી કોઈ માહિતી આપતા હોય ને એવી રીતે કે આ કુમાર ચંદ્રક તમને આ વર્ષનો મળે છે 76નો. આઈ વોઝ સો હેપી કે મને લાગ્યું કે ના તો કોઈ 50,000 ઇનામ મળતું એને પણ ના થાય એટલો આનંદ મને આમાં થાય. વાહ વાહ. કારણ કે કુમાર શું છે મને ખબર હતી. કુમારમાં કૃતિ છપાય ને એ જ મોટો પુરસ્કાર હોય છે. ભગત સાહેબે લખ્યું છે પણ વચ્ચે ક્યાંક, નિવેદન ભગતે, કે ₹1 પુરસ્કાર કહે છે મને કવિતા છપાય તો મળે, તો મને કહે છે ₹1 પણ કોઈ ₹1,00,000 તારે કમાવશું ને મળતા હોય ₹1,00,000 તો એટલો આનંદ થતો નથી. રોમાંચ એટલો રોમાંચ ₹1 મને થતો હતો. વાહ વાહ. એવો રોમાંચ મને કુમારમાં છપાતા મારા લખાણો વાંચીને થાય છે. અને એ કુમારનો કુમાર ચંદ્રક પણ કુમારચંદ્ર પણ મને મળેલો છે. એ મારી આ વિનોદની નજરે ચાલતી હતી ને એને કારણે મને. અને વિનોદની નજરે ઉપરાંતના પુસ્તકો ઉપરાંત અત્યાર સુધીમાં લગભગ કેટલા? આમ દત્તક પુત્રો બી પોતાના ઘણા કરતા હોય છે ને, આશ્રમમાંથી એ પોતાના નામે ચલાવે. મારા સંપાદનો ઘણા છે. આખા તરીકે જ્યોતિર્નંદ દવે, ચંદ્રાવર્ધન મહેતા, ધનસુખલાલ મહેતા, એ બધાના તારક મહેતા, આ બધાના સંપાદનો પણ કર્યા છે. એ લોકોની ઉત્તમ કૃતિઓ. કારણ કે વિનોદ ભટ્ટ એક જ સારો લેખક છે એવું નથી, બીજા સારા લેખકો બધા સારા લેખકો છે એવું પ્રજાએ જાણવું જોઈએ.
એટલે સંપાદન તો ઘણું અધ્યયન એટલે પૂરેપૂરું એનું વાંચી જવું પડે. હા એને આખો વાંચો અને એમાંથી તમને લાગે કે આ વસ્તુ શ્રેષ્ઠ છે. તકશે ને સારી છે ને આ વસ્તુ તમને અંદરથી અપીલ કરે. હું રિવ્યૂ હમણાં ચિત્રલેખામાં તમારી પાસે પુસ્તક નહીં હોય તો હું આપીશ. હર્ષદ એ પુસ્તક છે, એમાં પુસ્તકના રિવ્યૂઝ છે. તો એમાં હું એ પુસ્તકનો રિવ્યૂ કરતાં પહેલાં એ પુસ્તક વાંચતો હું ત્યારે હું વાંચતા વિચારું કે આ પુસ્તક હું ખરીદું ખરો. જો જવાબ હામાં હોય તો એનો રિવ્યૂ કરવાનો, અધરવાઇઝ રિવ્યૂ નહીં કરવાનો. કારણ કે વાચકના પૈસા પડી જાય, કોઈ આપણું વાંચીને લઈ આવે પછી માથે પડે ને. અત્યાર સુધીમાં કેટલા પુસ્તકો? લગભગ ઘણા લગભગ 50ની આસપાસ તો થઈ ગયા છે. અને એમાંથી વિનોદભાઈને કોઈ એમ કે શ્રેષ્ઠતમ પુસ્તક કયું? શ્રેષ્ઠ કહું તમને, શ્રેષ્ઠ શબ્દ છે ને બહુ છેતરામનો શબ્દ છે. અને દાખલા તરીકે અમે લેખકો, એટલે આપણે બધા તમે લેખકમાં છો એટલે આપણે લેખકો છે ને હંમેશા સ્વાવલંબી હોય છે. કોઈ આપણને શ્રેષ્ઠ કહે ના કે આપણે પોતે કહીને આપણે પ્રચાર કરવો પડે છે. કારણ કે કોઈ લોકો છે ને મારા બેટા હોશિયાર છે, કરતા નથી, તમારે જોઈએ એટલું રેકગ્નિશન આપતા નથી. આપણે પોતે જ અમુક વસ્તુ કરવી પડે છે. આપણે પોતે મેં લખ્યું છે વિનોદ ભટ્ટની શ્રેષ્ઠ રચનાઓ, સંપાદક વિનોદ ભટ્ટ. કેમ કે મને ખબર છે કે આ વિનોદ ભટ્ટ જ કરી શકશે. કારણ કે બીજા ઉપર આધાર રખાય નહીં આપણાથી. આ બાબતમાં સ્વાવલંબન બહુ જરૂરી છે. હા, એટલે હું એમ માનું છું મેં જે કર્યું છે ને લગભગ રિપીટ, મારી જાતને રિપીટ નથી કરી જાય. કોઈ એક પુસ્તકમાં થયું એ બીજા પુસ્તકમાં નહીં કરવાનું. નિબંધો તો નિબંધો એમ નહીં. જેમ કે મેં એક પુસ્તક કર્યું એ ગ્રંથની ગરબડ, તો એ પુસ્તકમાં સાહિત્યિક નિબંધો, પછી એને છોડી દેવાનું. પછી અને હવે ઇતિહાસના પાત્રો કે મોહમ્મદ તગલક ની વાત છે. મોહમ્મદ તગલકમાં કે મોહમ્મદ તગલકે એક કિસ્સો જાણતા હોઈએ એ કિસ્સો લેવાનો, એમાં આપણો પોતાનો અંદર ઇન્ટરપ્રિટેશન આપવાનું. એટલે ઉદાહરણ તરીકે મોહમ્મદ તગલકે શું કર્યું કે સોના ચાંદીના સિક્કા રદ કરીને ચામડાના સિક્કા એને અમલમાં મૂક્યા ને ચલણમાં મૂક્યા. ચામડાના શા માટે? ચામડાના એટલા માટે કે ચામડું છે ને લાંબો સમય રાખવાથી ગંધાય. એટલે આ બ્લેક મની એના જમાનામાં નહીં હોય એનું કારણ આ છે. એક માળિયામાં તમે હંચાડો ચામડું તો વાસમાં પડોશી બી ચાલી કરે કે જો આ ક્યાંક ચામડું ગંધાય છે. તો પછી એમ કે આટલું ચામડું લાવ્યો ક્યાંથી હશે? આ મોહમ્મદ તગલક એટલા એ લાવ્યો હશે, એના વિરોધીઓ હશે ને ચામડા ઉતારી નાખ્યા હશે, એ ચામડામાંથી એના સિક્કા બનાવ્યા જોઈએ. એટલે બે કામ થઈ જાય, સિક્કાય થયા અને વિરોધીઓ એટલા ઓછા થઈ ગયા. લાઈક પછી